બુલેટિનની શરૂઆત કરવાની છે આજના લીડિંગ મુદ્દા સાથે। ગુજરાતમાં જાણે કુદરતનો કહેર સતત વરસી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ભર ઉનાળામાં જ માવઠાના મારથી સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ ધમરોડાઈ ગયું છે। એક તરફ આ માવઠું ગરમીમાંથી રાહત આપી રહ્યું છે તો બીજી તરફ ખેડૂતો માટે આફત બનીને ઊભું રહ્યું છે। ગુજરાતના લોકોથી અને ખેડૂતોથી કુદરત રૂઠી હોય તેમ વારંવાર આકાશી આફત વરસી રહી છે। આ વખતે તો જૂન મહિનામાં વરસાદ પડે તે રીતે એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ કમોસમી માવઠું વરસી રહ્યું છે। આ માવઠું સમગ્ર સૌરાષ્ટ્રને ધમરોડી રહ્યું છે। દ્રશ્ય જોઈ શકાય છે તેમ દ્વારકાથી લઈ કચ્છ, વેરાવળથી લઈને જામનગર ભારે પવન સાથે ભર ઉનાળે વરસાદ ખાબકી રહ્યો છે, જેને લીધે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ક્યાંક તો દ્રશ્યો જોતા એવું લાગે છે કે ભર ઉનાળે જાણે બારે મેઘ ખાનગા થયા હોય તેમ વરસાદ વરસી રહ્યો છે। ભર ઉનાળે વરસેલા આ માવઠાને જનજીવન પર ભારે અસર પાડી છે તો ઉનાળાની ગરમી વચ્ચે પડેલા આ માવઠાએ લોકોને થોડી રાહત આપી હોવા છતાં પણ ખેડૂતોમાં ચિંતા વધારી દીધી છે। જામનગર શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। ત્યારબાદ ધીમી ધારે કમોસમી વરસાદ વરસતા ભર ઉનાળામાં જ માવઠા જેવી સ્થિતિ સર્જાઈ છે। આ અનિયમિત વરસાદથી ધરતીપુત્રોમાં ચિંતા વધતી જોવા મળી રહી છે, કારણ કે પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં હવામાન અચાનક પલટો જોવા મળી રહ્યો છે। કેશોદ, વિંજલપર અને સાથે જ સલાયા સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો। લાંબા સમયથી ચાલતા અસહ્ય બફારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। ખાસ કરીને જીરું અને ચણા જેવા તૈયાર પાક પલળી જતા ભારે નુકસાન થવાની ભીતિ છે। દ્વારકામાં ફરી કમોસમી વરસાદની એન્ટ્રી થતા હવામાનમાં પલટો જોવા મળ્યો છે। સવારથી જ સતત વરસાદ વરસતા શહેરના માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા। દ્વારકાની શાક માર્કેટમાં વરસાદના કારણે વેપારીઓ અને ગૃહિણીઓને સવાર તેમની બગડી ગઈ હતી। સાથે જ દ્વારકા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ સર્જાતા જનજીવન પર ભારે અસર જોવા મળી છે। કચ્છના હવામાનમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો છે। મુન્દ્રા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદી માહોલ સર્જાતા લોકો આશ્ચર્યમાં મુકાયા છે। વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ત્યારબાદ ધીમે ધીમે વરસાદ શરૂ થયો, જેના કારણે શહેરના માર્ગો પર પાણી ભરાઈ ગયાનું દ્રશ્ય સર્જાયું। હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ જિલ્લામાં હજુ પણ માવઠું વરસવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। ગાંધીધામ અને અંજારમાં ભારે વરસાદ વરસતા ભર ઉનાળે જ ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે। વિવિધ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ નોંધાતા જનજીવન પર અસર જોવા મળી રહી છે। અબડાસા વિસ્તારમાં પણ માવઠાનો માર વરસતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે, કારણ કે સતત વરસાદના કારણે પાકને ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। પોરબંદરમાં ગાજવીજ સાથે અચાનક વરસાદ વરસતા હવામાનમાં નાટ્યાત્મક પલટો આવ્યો છે। ભર ઉનાળામાં આવી રીતે વરસાદ વરસતા લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે। વરસાદી વાતાવરણ સર્જાતા જગતનો તાત ચિંતિત બન્યો છે, કારણ કે આ કમોસમી માવઠું ખેતી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે। ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદે ખેડૂતોને મોટો ફટકો આપ્યો છે। અચાનક વરસેલા વરસાદને કારણે તૈયાર પાક પલળી જતા ખેડૂતોએ ભારે ચિંતા વ્યક્ત કરી છે। જાવંત્રી અને આસપાસના ગામોમાં ખાસ કરીને લસણનો પાક લેતા ખેડૂતોને વધુ નુકસાન થવાની સ્થિતિ ઊભી થઈ ગઈ છે અને સાથે જ કેરી અને અડદ અને મગ સહિતના પાકોને પણ નુકસાન થવાની ભીતિ વધતા ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે। પવન જોરદાર પવન હતો, ઢાકેલું પણ ઉડી ગયું અને વરસાદ પછી ચાલુ થઈ ગયો, બધું પલાળી દીધું ને નુકસાની કરી દીધી। હાલ क्या પાકને નુકસાન? હાલ કેરી, લસણ, મગ, અડદ, ચણા તમામ પાક ખેડૂતના નુકસાનીમાં છે। શું આશા છે? સરકાર પાસે એવી આશા રાખીએ કે વળતર અમને થોડીક મળે
એવી આશા રાખીએ છીએ. તાલાલા પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. વરસાદ અને ભારે પવનના કારણે ખાસ કરીને કેરીના પાકને ભારે ફટકો લાગ્યો છે, જેના કારણે કેરી ખરી પડી રહી છે. આ સ્થિતિમાં ખેડૂતો અને ઇજારદારોનો લાખો રૂપિયાનું નુકસાન થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સાથે જ પાકમાં વિવિધ પ્રકારના રોગચાળા ફેલાવાની પણ ભીતિ વધતી જઈ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને ઇજારદારો સરકાર પાસે વળતર જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. એમાં ખાસ કરીને આંબાવાડિયામાં જે કંઈ કેરી થોડી ઘણી બચી હતી, આ કમોસમી વરસાદ છતાંય વાતાવરણ સામે ટક્કર ઝીલીને થોડી બચી હતી, એ પણ આજના વરસાદથી અમને એવું લાગે છે કે કારા ડાઘ પડી અને સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે. હા, સરકાર જો કંઈક મદદ કરે તો આમાં ખેડૂત બિચારા કંઈક આનંદમાં આવે. બાકી અત્યારે આમ માથે હાથ દઈ અને રોવાનો વારો આવ્યો. વેરાવળ સોમનાથ વિસ્તારમાં કમોસમી વરસાદે કેરીના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. પંડવા ગામના વાડી વિસ્તારમાં ખેતરો અને બગીચાઓમાં તારાજી સર્જાઈ છે. ગાજવીજ સાથે ફૂંકાયેલા તેજ પવનના કારણે ખાસ કરીને કેસર કેરીના પાકને મોટો ફટકો લાગ્યો છે, જેના કારણે આંબા પરથી નાની કેરી ખાખડી ખરી પડી રહી છે. આ પરિસ્થિતિમાં કેરી પકવતા ખેડૂતો અને ઇજારદારોની મુશ્કેલી વધી રહી છે. સવારમાં 6 વાગ્યામાં વાતાવરણમાં પલટો આવવાથી કેસર કેરીમાં 40% નુકસાન છું. અને આવું ને આવું 3 વર્ષથી હાલ્યો આવે. અમારે 11 થી 12 વીઘાનો બગીચો છે. હવે અમારે આને કાપવો કે રાખવો, સરકાર કંઈક સહાય દઈ તો થાય.